જય મેલડીમાં જય દ્વારકાધીશ। તો કેમ છો બધા? મજામાં? તો મજામાં જ હશો તો ફરીથી સ્વાગત છે તમારું બધાનું મારા નવા વ્લોગ વિડીયોમાં। તો તમને બધાને એમ થતું છે કે આટલા બધા કેમ તૈયાર છે, જો કે અમારા વ્લોગ જોતા હોય એટલે ખબર જ હોય। તો આજે છે અમારા કાકાજીના માંડવા, એટલે કે એના લગ્ન છે। તો આજે માંડવા છે એટલે આવા મસ્ત મજાના તૈયાર થઈ જશે। તો કેવાક લાગ્યું છે કોમેન્ટ કરજો। અને હલ્દીમાં બધા પીળા પહેરે પણ અમારે અહીંયા આવે બધા ગુલાબી કલરના પહેરવા મળ્યા છે, એટલે આવા કંઈક તૈયાર થયા છે અને હવે ત્યાં જવાનું છે। અને ત્યાં જઈને હલ્દી છે એ પૂરી થઈ ગઈ છે અને આવતા રહીશી પાછા, કેમ કે કપડાં બદલાવા આવ્યા છે। તો હમણાં પાછું જવાનું છે, તો બધા કન્ટિન્યુ બના રહેજો। તો અત્યારે આપણે કપડાને એવું બદલી લીધું છે અને પાછા મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે ને હવે પાછું ત્યાં જવાનું છે ને મામેરાને એવું બધા હતા અને કઈ રીતનું બધું ડેકોરેશન એવું કર્યું છે તમને લોકોને બતાવશું, તો બધા કન્ટિન્યુ બની આવ્યો। મસ્ત મજાનું ડેકોરેશન આ રીતનું કંઈક કર્યું છે ને અત્યારે આવું જ નીકળ્યું છે। મકવાણા પરિવાર આપનું હાર્દિક સ્વાગત કરે છે અને બધાના સિંગલ ને એવા મસ્ત મજાના ફોટા લગાવી દીધા છે। તો આ રીતનું કંઈક ડેકોરેશન છે ને આને રાત્રિનો દેખાવ બહુ મસ્ત આવે। તો ડેકોરેશન કેવું લાગે છે કોમેન્ટ કરીને કહેજો, બાકી કન્ટિન્યુ બન્યા રહેજો। તો કેમ છો બધા? મજામાં? તો મજામાં જ હશો તો ફરીથી સ્વાગત છે તમારું બધાનું મારા નવા વ્લોગ વિડીયોમાં। તો આજે ભાઈ આપણે અજય કાકાની જાન લઈને આવી ગયા છીએ જીવા પર અને બધા મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે ને કેવાક લાગ્યું છે કોમેન્ટ કરીને કહેજો ને। બધાને સાફા બાંધવાનું ચાલુ છે તો તમને લોકોને બતાવું, તો જોઈ લો તમે એક વખત। તો જોવો ભાઈ જાન આપણે બધા છે ને તૈયાર છે મસ્ત મજાના। તો આ રીતના બધા કંઈક તૈયાર થયા છે ને આપણે હજી અજય કાકાને તૈયાર થવાનું બાકી છે, યાદ થાય છે અને આપણે બાંધવાનું છે સાફો, કેમ કે ફોટાને એવું પાડવાનું છે। તમે બધા કન્ટિન્યુ બને રહો અને સાફાને એવું બંધી લેવીને પછી આગળ પાછા મળવું।
આપણા શાસ્ત્રમાં ક્યાંય પણ નથી લોકો ફરે બરાબર કાયદેસરના સ્ટાર્ટ કરે આવે એ આવે ધર્મ અર્થ કામ અને મોક્ષ. તો આપણા ફેરા 3 કેટલા ફરે? પુરુષ 3 ફરે. કેટલા ફરે? 3 ફેરા પુરુષ ફરે ને આપણે. હા પેલા ફેરા સ્ત્રી આગળ થાય ને. હા ચલો ફેરો શેનો છે? મોક્ષનો ફેરો છે. શું કહેવાય? મોક્ષનો કહેવાય અને મોતનો કહેવાય. સ્ત્રી હરખી ન હાલે. સ્ત્રી આપણી ઘરની નાર બગડે તો શું થાય? આપણે પાયમાલ કીધા છે ને. હા હરખી આલી હોય તો સુખ શાંતિ આપણને આપે ને, આપણો વિકાસ કરે, બરાબર. અને ભગવાન બુદ્ધિ આપણને પુગાડે. કોણ પુગાડે? સ્ત્રી પુગાડા વધી અને 4 કળા વધી. કેટલી હતી? સ્ત્રીમાં 36 કળા છે, પુરુષમાં 32 કળા છે. તો 4 કળા એનામાં છે. 4 કળા કેવી છે? દેખાડતી નથી 4 કળા. જ્યારે દેખાડે ને ત્યારે લંકા સોનાની આપણું રાજમહેલ હોય, સોનાનો રાજમહેલ, હે એને રહેવું હોય ને તો ઝૂંપડામાં રહે, બરાબર. એવી તાકાત છે એનામાં. અને નો રહેવું હોય ને તે સોનાના મહેલમાં ન રહે, એવી તાકાત છે એનામાં, છે ને. એટલે એમ ન માનું કે આપણા બળથી કે આપણા દાબથી રહે છે એમ, બરાબર. એના આવડુંથી એના ભાવથી આપણું હાથમાં રહે છે, એટલે તમારું ઉજળું કરવું છે, બીજી સુંદર ઘર બાંધવું છે, તમને ઉજળા કરવા સુખ શાંતિ આપી છે, એટલે તમારું ઘર બાંધી બે. બાકી સ્ત્રીને બહુ હેરાન ન કરાય. સ્ત્રી હેરાન થાય છે એટલે આપણું ભાઈમાં થાય, બરાબર. દાંપત્ય જીવનમાં વિઘ્ન આવે એટલે પડે છે વાત. આ 3 વસ્તુ છે, બરાબર. આ શું છે? આ પૈસા. લક્ષ્મી કહેવાય. શું કહેવાય? લક્ષ્મી. લક્ષ્મી હોય એટલે નારી કહેવાય. શું કહેવાય? નારી, બરાબર. આ બીજું ધન છે. શું છે આ? ધન એટલે બીજું એનું નામ આનું સીધું સ્વરૂપ નારી કહેવાય. શું કહેવાય? નારી, બરાબર. આપણે કોઈ પણ દાગીના ખરીદવી તમને કોઈ લેવી આપણે તો શું કહેવાય? નારી કહેવાય. તો તમામ વસ્તુમાં નારી શબ્દ લાગે. કેમાં લાગે? નારી. નારી શબ્દ લાગે. તો આમાં જીત કોની થાય? નારી. હા બધા નારી નો આપણે શું છે? આ ગીતી છે. ગીતી છે નારીમાં ધર્મ આવે. નારીમાં એવો શબ્દ નારી. ગીતી નારી. આ લક્ષ્મી નારી. આ હોપાઈ ત્રણમાં નારી આવી ગઈ છે. દાદા ગયું બધું એમાં. ત્રણેય મિક્સ થાય એટલે પુરુષ થાય. શું થાય આમાં? તો અમારે શું કરવાનું? આપણે એમ થાય અત્યારે આપણે શું સમજે ભાઈ સમજે એમ, બરાબર. તો આપણે એમ સમજવું કે હવે વસ્તુ મેં એમાં ધાર્યું છે, બરાબર. આજે પેલા ગોતે ને પછી હું વાત કરીશ, બરાબર. હું કહું ને 1 2 3 એટલે તમારે ગોતવાનું ચાલુ. આટા કદી આમાં 1 2 અને 3 ગોતવાનું ચાલુ કરી દો અમારો. આ વસ્તુ શું છે? ઘરમાં આવી છે કે કજિયા કંકાસ નહીં કરે. તો એનો સ્વભાવ સારો હોય છે, બરાબર. સહન શક્તિ છે એનામાં. કોઈ કજિયા કંકાસ નહીં કરે અને બને ત્યાં સુધી પોટલા પી લે છે, બરાબર. આ રીતિ દર્શાવે છે. હાથા બધી ગોતો બાબુ ગોતો વસ્તુ નથી. ધંધો
આમ કોને કરવાનું? આને. રણન કોને દેવાનું? તને. જે કાંઈ કમાણી આવે તારે હાથમાં દેવાની આવે, બરાબર? અને એમાં તારે સુખ દે, બરાબર? એમાં તારે સહયોગ દેવાનો. ખર્ચા ઓછા કરવાનો. બરાબર? એને મદદ કરવાની. મદદ કરવાની ઘરમાં. ખર્ચા ખોટા નહીં કરવાના. આધા તો હાલો, દીધું છે આમ શેરી વાળો. હું કહું ચાલો. એક બે ના કરે. હાલો ચાલો. ભાઈ. તને નો લેવા. આજે ફિલ્મ નાખી દીવાનો. ધ્યાન રાખજો આપણે. આ મોકો દેવો પડે હાલો બાબા એકવાર. આ મોકો દેવો તો બરાબર આવે જાની વાત. સારી થઈ ગઈ. આ રાખો. એવું નહીં પડવું તારે જતું પડતું શાંતિથી આમ કેમ આપણે ઉતાવ રાખવું જો. એક બે ના કરે. બરાબર એવું છે કે આ જે બાણા રહ્યા ને દંપતી આ એની માવતરની સેવા આગળનું પાલન કરે છે. આ એને માવતરનું આગળનું પાલન કરશે, બરાબર? અને સેવા કરશે. જય મેલડીમાં, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? તો મજામાં જશો તો ફરીથી સ્વાગત છે તમારું બધાનું અમારા નવા બ્લોગ વિડીયોમાં. આપણે મસ્ત મજાના તૈયાર થઈ ગયા છીએ અને આવી ગયા છીએ લીલવડા. છો કે કાલના આવ્યા છીએ કેમ કે અહીંયા હિરલબેનની શ્રીમત છે એટલે શ્રીમતમાં આવ્યા છીએ ને બધા મહેમાન આવી ગયા છે. જોવો બધા નવરાવાના આપણે આરું ભાઈ રહેતા નથી ને ભાગ ખાય છે ને એટલે અહીં લઈને વી આવ્યા છીએ. અને આ બાજુ ભાઈ મસ્ત મજાનું ડેકોરેશન કરી વાળ્યું છે અને અડધું ડેકોરેશન બાકી છે, નથી કર્યું કેમ કે નાનકા છોકરા પછી રહેવા ન દે તો આ રીતનું કંઈક ડેકોરેશન કરવાનું છે મસ્ત મજાનું. અને આ બાજુ બધી હાલે છે તૈયારી અને બીજા બધા મહેમાન ગયા છે મોઢે નવરાવાની એવું ને આપણે આરુભાઈ નતા રહેતા એટલે આપણે કઈ ગયા નથી. આરુભાઈ કા કે તો હાવ આમ કે ઓકે કહી દે, આમ 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 કહી દે જો તો સબસ્ક્રાઇબ કરી દેજો. કારું તો જો એ ભાગ ને ખાઈ છે કઈ રહેતો નથી તો તમે બધા કન્ટિન્યુ બના રહેજો. મહેમાન આવી તો પછી આપણે પાછા મળશું.